वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरुदेवनी जय। जय श्री स्वामीनारायण। हेलो, वॉल्यूम थोड़ो करजो। प्रभातनी चालती पुरुषोत्तम चरित्रनी कथा कविश्वर दलपतरामजी अति अद्भुत वर्णन करे छे। पवित्र श्रावण महीनो चाले छे, षष्ठीनी तिथि छे। चौदह तारीख 8मो महीनो 2021 साल है। भगवानना प्रागट्यना निमित्तनी कथा, बद्रिकाश्रमनी कथा, नरनारायण अने ऋषिओनी कथा, भगवानना माता पिता धर्मदेव अने भक्ति मातानी कथा। धर्मदेवનું આગમન થયું। ઋષિઓ ભગવાન નારાયણ નર ઊભા થઈ સ્વાગત કર્યું, સ્તુતિ કરી, ધર્મદેવના ગુણોનું ગાન કર્યું। ભય સુખી સુખી હૈ અરુ હોઈ, તુમ સેવા બિન કો ન સોઈ। હે ધર્મદેવ, તમને જેણે ધારણ કર્યા છે એ જ પેલા સુખી હતા, છે અને હશે। અતિ અદ્ભુત એક દોહો લખ્યો છે આયા। નહીં તવ તુલ્ય ત્રિલોક में ऋषिओ नारायण भगवान अने नर के छे, नहीं तव तुल्य त्रिलोक में
અને યો પ્રશંસી બહુવાર ધર્મ મૂર્તિ પુની મુનિ શકલ બેઠે સભા મોજાર. હે ધર્મદેવ, આ ત્રિલોકમાં તમારા સમાન બીજું કોઈ નથી. આવી રીતની વારંવાર પ્રશંસા કરી, બહુ વાર પ્રશંસા કરી. પછી ધર્મદેવ અને મૂર્તિ માતા પોતાના આસન ઉપર આરૂઢ થયા અને ત્યાર પછી મુનિઓને બધા બેઠા. વળી સભા બધી બેઠી. સબ મન વૃત્તિ લગાઈ નિરખત નારાયણ છબી ને તબ શ્રી હરિ સુખદાય ધર્મારુ મૂર્તિ કો કહે સબ મન વૃત્તિ લગાઈ. ભગવાન બેઠા, ભગવાનના માતા પિતા બેઠા, ઋષિ મુનિઓ બધા બેઠા. પણ એ વખતે ઉદ્ધવાદી ઋષિઓ, ધર્મદેવ, ભક્તિ માતા, આ તમામની મનની વૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં ચોંટી ગઈ છે, ભગવાન નારાયણના સ્વરૂપમાં લીન થઈ છે. એક ધારા આંખનું પણ મટકું માર્યા વગર ભગવાનના દર્શન કરી રહ્યા છે. ભાવ વિભોર થઈ ગયા છે. સભા આખી શાંત થઈ ગઈ છે. એટલું બધું ભગવાનની મૂર્તિનું સુખ છે, એટલું બધું ભગવાનને દેખવાથી, દર્શન કરવાથી આનંદ આવે છે. ભગવાનનો મહિમા સમજીને જ્યારે દર્શન કરીએ ને ત્યારે મનની વૃત્તિ ચોંટી જાય છે. એમનેમ તો પછી જોવા ગયા જેવું લાગે. કોઈક માંદો હોય ને જોવા જાય ને, કોકને પરણાવવાનો હોય ને જોવા જાય ને, એમ જોવા કે ઘણા સારું કે આટો મારી જઈશ. આટો મારવા જ આવે, દર્શન કરવા ન આવે. પણ જ્યારે મહિમાથી પરમાત્માના દર્શન કરે છે, ભગવાનના ગુણોને સંભાળીને જ્યારે દર્શન કરે છે, ભગવાનના સ્વભાવને યાદ કરીને જ્યારે દર્શન કરે છે, ત્યારે મનની, ચિત્તની વૃત્તિઓ પરમાત્માના સ્વરૂપમાં ચોંટી જાય છે, એકાકાર થઈ જાય છે. દર્શન કરવા તો એવી રીતના કરવા કે આજુબાજુમાં કાંઈ નીકળી જાય ને તોય ખબર ન પડે. મહારાજ કે ભગવાનના દર્શન કરતાં કરતાં જો આડી અવડી નજર નાખે, બિલાડું નીકળું, કૂતરું નીકળું, ખિસકોલું નીકળું, કોઈ મનુષ્ય નીકળું કે પશુ નીકળું, સ્ત્રી કે ભાઈ કે પુત્ર કે જે કંઈ, ભગવાનના દર્શન કરતાં કરતાં બીજે નજર જાય ત્યારે મહારાજ કે એવો ક્રોધ ચડે છે ને કે આ તો સાધુ થયા, નહીતર જો રાજાની રીત હોત તો એનું તાડન કરત. ભગવાનના દર્શન કરતાં કરતાં બીજું કંઈ કરાય? મહારાજ કેટલા ખીજાતા છે. એ તો ભગવાન દયાળુ છે કે કંઈ કરતા નથી, નહીં તો લાફો મારી દે. આના કરતાં તું દર્શન ન કર. હા, મહારાજ કેટલો ક્રોધ ચડે. એટલે ભગવાનના જ્યારે દર્શન કરતા હોય, ભગવાનની જ્યારે ધૂન કરતા હોય, ભગવાનના જ્યારે કીર્તન કરતા હોય, ભલે ને ભગવાનની કથા પણ થતી હોય, ત્યારે પણ એકાગ્રતા બહુ જરૂરી છે. એકાગ્ર ના હોય મન તો કથામાં બેસવાનો કોઈ અર્થ નહીં. જેમાં બધી વસ્તુઓ પડી છે એમ આપણે બેઠા છીએ એવું લાગે. પણ તરત મન ચોંટી જાય, દ્રષ્ટિ ચોંટી જાય અને દર્શન થાય, કથાનું શ્રવણ થાય, એ લોંગ ટાઈમ સુધી ભૂલાય નહીં. એનું સુખ બહુ આવે, સુખ બહુ આવે. ત્યારે બધા જો લીન થઈ ગયા. હવે શું બોલવું અહીંયા? કારણ કે ભગવાનના દર્શનમાં એટલું બધું સુખ, એટલો બધો આનંદ આવે છે. સબ મન વૃત્તિ લગાઈ અન નિરખત નારાયણ છબી. ભગવાનને જોયા જ કરે, જોયા જ કરે છે. તબ શ્રી હરિ સુખદાય. ત્યારે ભગવાન બોલે છે. ભગવાનને બોલો ને કે હવે કોઈ નહીં બોલે. મારામાં એવા મશગુલ થઈ ગયા છે ને, તલ્લીન થઈ ગયા છે ને, મારામાં એવા ડૂબી ગયા છે ને, તો હવે મારે જ વાત કરવી પડશે. અને તબ શ્રી હરિ સુખદાય ધર્મારુ મૂર્તિ કો કહે. ધર્મદેવ ભક્તિ માતાનું હમણાં જ
અહીંયા આગમન થયું છે. લવ માત પિતાના હજી એકવાર સમાચાર પૂછી લો. ભલે આયે તુમ પિતાયરુ માતા, ભયે મુદિત બહુ હમ દો ભ્રાતા. ભલે આયે તુમ પિતા અરુ માતા, ભયે મુદિત બહુ હમ દો ભ્રાતા. કૃપા કરી તવ દર્શન દેનો, કૃપા હરે કૃપા કરી તવ દર્શન દીનો, કૃપા કરી યહ મમ આશ્રમ પાવન કીનો, યહ મમ હરે યહ મમ આશ્રમ પાવન કીનો, યહ મમ. હે માતા પિતા, તમે ભલે પધાર્યા, બહુ આનંદ થયો, બહુ હમ દુ ભ્રાતા, અમે બે ભાઈઓ બહુ ખુશી થઈ ગયા. તમે બહુ કૃપા કરી અમારા ઉપર. ભગવાન પોતાના માતા પિતાને એમ કે છે, હે પિતાજી, હે માતુશ્રી, તમે બંને પધાર્યા ને અમને બહુ આનંદ થયો. તમે અમારા ઉપર કૃપા કરીને તમારા દર્શન દીધા. હા હા. યહ મમ આશ્રમ પાવન કીરો, અમારો જે આશ્રમ બદ્રિકાશ્રમ છે ને, તમારા ચરણાર વિદાયા પડ્યા ને પાવન થઈ ગયો, પાવન. અને ત્યારે નારાયણ ભગવાન આગળ કહે છે, એક નવીન સુનવું વૃતાંતા, કહત સકલ યહ મુનિ મહાંતા. એક વૃતાંત તમને કેવું છે, જે મને આ ઋષિ મુનિઓએ કીધું છે, જે વાત કરી છે, મારે તમને પણ એ વાત સંભળાવવાની ઈચ્છા છે. બંને માતા પિતા કે બોલો પ્રભુ. ત્રિલોક મેં વિચરત મુનિરાયા, આ મુનિઓ ત્રિલોકમાં વિચરણ કરીને આવ્યા છે. હા, અમે ખાસ કરીને ભરતખંડ સે અબ સબ આયા, કહત તિહા વ્યાપ્યો કલી કાલા, અધર્મ બહુ પ્રસરો વિકરાલા. હે માતા પિતા, આ મુનિઓ ભરતખંડમાંથી વિચરણ કરીને આવ્યા છે. અને એ મુનિઓ, એ ઋષિઓ, એ સંતો વાત કરે છે કે ભરતખંડમાં ચારેય બાજુ કલિકાલ વ્યાપી ગયો છે. બધી બાજુ અધર્મ ફેલાયો છે, કળિયુગ વિકરાળ બન્યો છે. ચારેય બરણ ને ચારેય આશ્રમ છે ને બધા ભ્રષ્ટ થઈ ગયા. નર નારીઓ બધા ભ્રષ્ટ થઈ ગયા છે. મને બહુ દુઃખ થયું છે. રાજા ને પ્રજા સકલ તજી નીતિ, રાજાઓએ નીતિ મૂકીને પ્રજાએ મૂકી, બધાએ હરખા થઈ ગયા. કોઈ કોઈનો ભાર રહ્યો નહીં. નિજ સ્વાર્થ લીય કરત અનીતિ, અનીતિ કરે છે, માત્ર પોતાનો જ સ્વાર્થ વિચારે છે, માત્ર પોતાનો જ સ્વાર્થ જોવે છે, બસ બીજી કોઈ વિચારધારા રહી નથી. હવે ગ્રહસ્થો છે, એણે પણ પોતાનો ગ્રસ્થાશ્રમનો ધર્મ મૂકી દીધો છે. ત્યાગી છે, એણે પણ પોતાનો ધર્મ તજી દીધો છે. ભય વિષય વશ કરત કુકર્મી, વિષયને વશ થઈને પંચ વિષયમાં એટલા ગળા ડૂબ થઈ ગયા છે, કુકર્મ કરતા એ ડરતા નથી, ભરપૂર કુકર્મ કરે છે. બુદ્ધિ ધરે નહીં ધર્મ મેં, અનલોભી લંપટ લોક, બુદ્ધિ ધરે નહીં ધર્મ મેં, ધર્મમાં બુદ્ધિ રહી જ નથી. હવે કુમતી થઈ ગઈ છે ધર્મમાં તો. હા, અને અધર્મમાં જ બુદ્ધિ લગાવે છે, એ જ કરવામાં વિચારો કરે છે. લોભી થયા છે, બધા લંપટ થયા છે. સૌ નિરખીય સકલ મુનિ, સબ વિધિ પાયે શોક. આવું બધું જોઈ, નજરે જોઈને અહીંયા આવ્યા છે અને બહુ ઉદાસ છે, બહુ શોકમાં ગરકાવ થયા. એની વાત સાંભળીને મને પણ ઘણું દુઃખ થયું છે.
શું કરીએ? सबही सुनाई बात અને मुनि मुख कीसो धर्म पे प्रभु सन्मुख साक्षात एक चित्त सबको भयो। ભગવાનની આવી કરુણાસભર વાણી સાંભળી બધાએ ભગવાનના પેલા સ્વરૂપમાં ચોંટી ગયા હતા, હવે ભગવાનની વાણીમાં ચોંટી ગયા. શું કહો છો પ્રભુ? પ્રભુ કહે છે બસ આ વાત છે. એક ધારા સાંભળી રહ્યા છે બધાએ, કોઈની બીજે ક્યાંય વૃત્તિ જ નથી. પાંચેય વિષયોની જે વૃત્તિ, પાંચેય ઇન્દ્રિયોની જે વૃત્તિ છે, એક ભગવાનના સ્વરૂપમાં તદાકાર થઈ ગઈ છે. આજુબાજુમાં શું થાય છે કોઈને કાંઈ ખબર નથી. પ્રભુ સન્મુખ સાક્ષાત એક ચિત્ત સબકો ભયો. એક ચિત્ત થઈ ગયું. શરીરનું ભાન ન હોય તો બીજાનું ભાન ક્યાંથી રહે? सबके मन लागे हरि माही, सबके मन लागे हरि माही, सुनत बात तन की सुध नाही. सबके मन लागे हरि माही, सुनत बात तन की सुध नाही. यह अवसर में मुनि दुर्वासा, करके कैलाश से प्रवासा. अवसर में मुनि दुर्वासा, करके कैलाश से प्रवासा. श्री पुरुषोत्तम की इच्छा से, 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 आए नर नारायण पासे. आए नर नारायण पास. अरे आए नर नारायण पासे. आए नर नारायण पास. घटी का भेर आडे रहे सोऊं, तिहि आगम न जानत को. घटिका पर ठाडे रहे सो, तिहि आगम न जान. जानत को. બધાયના મન ભગવાનમાં લાગ્યા છે. સુનત બાત તન કી શુદ્ધિ નાહી. એક વાતમાં, ભગવાનની વાતમાં જોડાઈ ગયા છે, શરીરની શુદ્ધિ રહી નહીં. યહ અવસર મુનિ દુર્વાસા. અને એવા સમયે કૈલાસ પહાડ ઉપરથી દુર્વાસા, જે ભગવાન શિવનો અંશ છે, રુદ્રનો અંશ છે, એવા દુર્વાસા કૈલાસના પ્રવાસ કરતા કરતા ભગવાનની ઈચ્છાથી, આ બહુ મહત્વનો શબ્દ છે, શ્રી પુરુષોત્તમ કી ઈચ્છા છે આયે નર નારાયણ પાસે. શ્રી પુરુષોત્તમ, સર્વાવતારી, સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ, પરાત્પર, જે ભગવાનનું મૂળ સ્વરૂપ છે, જેમાંથી બધા અવતારો પ્રગટ થાય છે અને જેમાં ભગવાનના બધા અવતારો લીન થાય છે, જે બધા અવતારોનું મૂળ છે, એવા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન પરાત્પર અક્ષરાધિપતિ, એમની ઈચ્છાથી અહીં લખી નાખ્યું. હા, આ છે ને રહસ્ય છે. શાસ્ત્રમાં છે ને ઉપાસના વસ્તુ છે ને બીજ રૂપે હોય, લાગટ ના હોય, અને બીજમાંથી જ કાર્ય સફળ થતું હોય છે. હા, બહુ બીજ રૂપે ભગવાન પુરુષોત્તમ નારાયણની ઈચ્છાથી. હરિદિગ્વિજયમાં પણ આ કથા લખી છે, હરિલીલામૃતમાં પણ કથા લખી છે, હરિચરિત્રમૃત સાગરમાં પણ કથા લખી છે. બધા સંતોએ કાકરા કાઢીને ચોખ્ખી વાત કરી છે. કોઈને ભ્રમ પેદા ન થાય એ આપણા સંતોએ ભ્રમના ચૂરે ચૂરા બોલાવી દીધા. નંદ સંતોએ, મહારાજે તો ચરિત્રો દ્વારા ભ્રમ પેદા કર્યા. ગુરુજી કથામાં કહેતા હતા ને, શાસ્ત્રોમાં તો કઈ જગ્યાએ તમે વાંચો તો ભ્રમ થઈ જાય, પણ આપણા નંદ સંતોએ એવા ગ્રંથો લખ્યા ને કે મુમુક્ષુને સહેજે સમજાઈ જાય. અહીંયા પણ કવિશ્વર દલપતરામજી લખે છે, દુર્વાસા એમને એની ઈચ્છાથી નહોતા આવ્યા કે ફરવા નીકળાતા હાલો જઈએ નરનારાયણ ભગવાનના દર્શન થાય, થોડાક દી ત્યાં તપ કરીશું. ના, ભગવાને કીધું બા થાવ, હવે અમારે તમારી જરૂર પડી છે અને તમે જાઓ. અને એ બધું ગોઠવાઈ ગયું હતું, પ્લાનિંગ, પ્રી પ્લાનિંગ બધું છે. આ કઈ અચાનક બધું નથી થયું. ભગવાનને અવતરવું છે અને એને આવવું છે, બીજા કોઈને નહીં. હા, ઘણીવાર
તરવૈયો સારો હોય, ઓલા જો આવડતું ન હોય તો ગમે ત્યાં મોઢું કાઢે, અને ઘણો તરવૈયો જોરદાર હોય ને તો એક ડૂબકી મારે ને સીધો સામે કાઢે. હા, તરવૈયા ઉપર છે. એમ ભગવાનને આજે સીધું કોઈ વાયા કરી નથી આવવું, કોઈ અવતારને નિમિત્ત કરી નથી આવવું, અને આ વખતે સીધે સીધું આ ધરા ઉપર પૃથ્વી ઉપર પ્રગટવું છે. અને એવું નિમિત્ત ઊભું કર્યું પુરુષોત્તમની ઈચ્છાથી. હા, નરનારાયણના આશ્રમમાં, અને ત્યાં દુર્વાસાનું આગમન થયું. ઘટિકા ભેર ઠાડે રહે સો તિહી આગમ ન જાનત કો. ઘટિકા ભેર ઠાડે રહે તિહી આગમ ન જાનત કો. એક ઘડી સુધી આ બાજુ નરનારાયણ ભગવાન વાત કરે છે. નારાયણ ભગવાન, ઋષિઓ બધા સાંભળે છે. માતા પિતા તલ્લીન થઈ ગયા છે, ઉદ્ધવ પણ તલ્લીન થઈ ગયા છે. આમ પાછળથી આવ્યા, એટલે આમ તો પાછળથી આવ્યા હોય એટલે બધા શ્રોતાજનોની દ્રષ્ટિ તો આગળ જ હોય, પાછળ તો હોય નહીં. ભગવાનની નજર હોય એ સભામાં હોય, કોઈની નજર ન હોય આગી પાછી. અને એ આવીને દુર્વાસા ત્યાં ઊભા રહી ગયા. આવી એક ઘડી સુધી ઊભા રહ્યા, ઘટિકા સુધી એક ઘડી સુધી ઊભા રહ્યા, એમને ઊભા રહ્યા. અને ત્યારે તો બહુ કોઈને ખબર જ નહોતી કે દુર્વાસા ક્યારે આવી ગયા, ક્યારના ઊભા છે, કોઈને ખબર નહીં. દુર્વાસા સન્માન ન પાયા, તાતે તિહી મન ક્રોધ ભરાયા. દુર્વાસા સન્માન ન પાયા, તાતે તિહી મન ક્રોધ ભરાયા. अरे निज मन में ऐसी मतियानी, यह सब सभा भई अभिमानी. निज मन में ऐसी मतियानी, यह सब सभा भई अभिमानी. अरे ताते अवगणना करी मेरी, ताते अवगणना करी मेरी. अरे यो जानी चढ़ी रेस गणेरी. यो जानी चढ़ी रेस गणेरी. अरे क्रोध रूप मुनि सहज स्वभावे, जाको क्रोध सम्यो नहीं जावे. क्रोध रूप मुनि सहज स्वभावे, जाको क्रोध सम्यो नहीं जावे. निज मन में ऐसी मतियानी, यह सब सभा भई अभिमानी. निज मन में ऐसी मतियानी, यहाँ सब सभा भई अभिमानी. દુર્વાસાના મનમાં સંકલ્પ થઈ ગયો એવો. પાછળ આવીને ઊભા છે, કોઈ કઈ ઊભા ન થયા, ના કોઈ બોલ્યા આવો સ્વાગત વેલકમ, કાંઈ નહીં. આને થયું કે ઓહો, આશ્રમ તો બહુ પવિત્ર જાણીને આવ્યો, અહીં તો ભગવાનનો વાસ છે, આટલા ઋષિઓ તપ કરે છે, અને છતાંય આવું આ બધાયની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે. લો, દુર્વાસા સન્માન ન પાયા, અને તાતે તેહી મન ક્રોધ ભરાયા. નિજ મન મેં એસી મતિ આની. હકીકતમાં કોની મતિમાં એવું હતું? આ બહુ સમજવા જેવી વાત છે. આપણે બધા સમજવા જેવી વાત આવી. જેની મતિમાં એવું જેવો ભાવ હોય ને એવી મતિ હામાના વ્યક્તિમાં કલ્પે. આ બહુ પવિત્ર માણસ છે, આ બહુ ધ્યાની જ્ઞાની ધર્મી, બહુ સજ્જન. એવા જે વિચારો એ પોતાના પ્રતિબિંબના દર્શન કરાવે છે. ભગત બહુ આખો દી ભજન કર્યા કરે, સમજવાનું કે ભજન કરતો હોય, એને ભજન કરવાના વિચારો હોય, એવી એની શુભ મતિ હોય. પણ વારે વારે કંઈક ને કંઈક પેલામાં આ પેલો ઊંટિયો કે ને કે ભાઈ ભેંસ તારા શિંગડા વાંકા, તારી કુંડ વાંકી, તારું પૂંછડું વાંકું, તારું પેટ વાંકું, તારું મોઢું વાંકું. ત્યારે પછી એને શિયાળભાઈ ભટકાય, પછી ભગવાનની પ્રેરણાથી મોકલે, જેમાં દુર્વાસા મોકલા ને એમ. તારા તો જો આના તો બધાને એક એક વાંકું, તારા તો 18 વાંકા, પણ એને ના દેખાય. હકીકતના એના બધા વાંકા હોય ને, સ્વભાવ હોતો વાંકો હોય પાછો, એ અંદરનું હોય, એ તો દેખાય નહીં પાછું જલ્દી. બહાર તો બધું દેખાય, પણ સ્વભાવ તો મહા ડેન્જર વાંકો હોય, ત્યારે એને બધું જ વાંકું દેખાય.
જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પેલા યુધિષ્ઠિર મહારાજને કીધું કે આખા નગરમાં બુરો માણસ ગોતી લાવો અને તારે કે મારા જેવો કોઈ બુરો નહીં, બાકી બધા હારા જ છે. એનો અર્થ હા, યુધિષ્ઠિર મહારાજ સારા હતા. બે દુર્યોધનને કીધું તો તું હારામાં હારો કે ગોતી જા. ત્યારે એ કે મારા જેવો કોઈ હારો જ નથી, બાકી બધાય ભૂંડા. સમજવાનું ઈ જ ભૂંડો હતો એટલે બધા એને ભૂંડા દેખાતા. દુર્વાસા છે નહીં એવા, ભગવાનની ઈચ્છાથી આવ્યા છે. પણ આમાંથી સમજવા જેવું રહસ્ય આ છે કે આ બધાની મતિ મારી ગઈ છે. કે કારણ કે નિજ મન મેં એસી મતિ આની. કેવી મતિ? એવી મતિ આવી કે આ બધાની મતિ મારી ગઈ છે. હવે હકીકતમાં કોની મારી ગઈ હતી? ઘણી વાર અનુમાન, હા, 3 પ્રકારના એ હોય છે ને, શું કે છે ન્યાયમાં? પ્રત્યક્ષ, અનુમાન અને ત્રીજું કયું? શાસ્ત્ર. 3 પ્રકારના શું કે ને પ્રમાણ. 3 પ્રકારના પ્રમાણ. અનુમાન તો ખતરનાક છે. કોઈના પ્રત્યે ગમે ત્યારે ગમે એવું અનુમાન કરી નાખવું. 2 જણા ઊભા હોય, સંતો વાતો કરતા હોય, અને જો એને આપણી બાજુ જોઈને જો વાત બંધ કરી એટલે અનુમાન શરૂ. આપણી જ વાત થતી હોય અને એ બેડ જ થતી હોય એમ. નહીતર બંધ કરવાનું કારણ શું? તે તને હું ગુણો સાંભળવાની જ ઈચ્છા છે? અનુમાન છે ને, અનુમાને તો ભલભલાના સંસાર ભડકે બાળી દીધા. શંકા, જેને બીજું નામ કહેવાય શંકા. શંકા 2 પ્રકારની, શંકા અને કુશંકા. પણ શંકા છે ને, હા, બહુ ખતરનાક, બહુ ખતરનાક. વાત વાતમાં શંકા, વાત વાતમાં. 2 મિત્રો આમ દૂર ઉભા એવા જીગરજાન મિત્રો. ઘણી વાર હું વાત કરું છું અને બહુ આપણને લાગે કે આ સાચી વાત છે. મિત્રો 2 જણા એટલા ભાઈબંધને, રાત્રે ભેગા, દિવસે ભેગા, ખાવામાં ભેગા, નાવામાં ભેગા, ચાલવામાં ભેગા, ભણવામાં ભેગા, બધે ભેગા. જુદા પડે જ નહીં ભાઈ. ફ્રેન્ડશીપ તો એવી છે ને, જીગરજાન જેને કહેવાય. તો એક માણસ તરત બીજો હતો, ત્રીજો માણસ, એને ચોથા માણસને બોલાવ્યો. અહીંયા તો જે પેલા 2 છે ને, હા, બહુ મિત્ર પાકા, એ તો હું જાણું છું. 2ને દુશ્મન બનાવી દો. બોલ, બને જ નહીં ને. એને હું 5 વર્ષથી ઓળખું છું. તું બનાવી જ ના શકે તો બનાવી દો, તો તારી નજર સામે તો બનાવી લે. તું અહીં નહીં ઊભો રહેજે. પેલો ઊભો રાખીને આવડવા ત્યાં ગયો. ખટપટીઓ મટમટીઓ ખટપટીઓ આવા હોય. અમુક તો બહુ ચાલાક હોય. આવો જ ધંધો સ્પેશિયલ આપણને થાય કે આને ઉપરથી આ કામ માટે જ મોકલો છે. ત્યાં જઈને કે છે, એક જણાને કે છે અહીંયા તો કે કેમ? તને એક વાત કરવી છે. પેલો કે ભાઈ આ મારો મિત્ર છે ને, અમે વર્ષોથી ભેગા છીએ. હું કંઈ એનાથી છુપાડતો નથી, મારાથી કંઈ છુપાડતો નથી. જે કેવું તે અહીં કે. તો કે એમ નહીં, તને જ કેવું છે, બીજું કોઈ નહીં, આપણા 2 સિવાય કોઈ નહીં. ત્યારે પેલો મિત્ર કે જયાઈને હવે આમાંય તું મને એ કહે, એ કહેવાનો જ છો? તું કંઈ છુપાડવાનો જ છો નહીં. આપણી મિત્રતા એવી છે, મને ભરોસો છે. જોજો હવે કેટલો ભરોસો રહે. આ કે હાલ તું કહેશ તો જાઓ, બાકી આપણે જઈએ નહીં. પણ તે કીધું એટલે માન્યું. એ એક ખૂણામાં પેલો લઈ ગયો આને. પછી ધીરે રહીને કાનમાં કે, એ ડાંગર ફોલે ને તો ચોખ્ખો નીકળે. એમાંથી ઘઉં નીકળે, ડાંગરમાંથી શું નીકળે? ડાંગર ફોલે તો ચોખ્ખો નીકળે. તે બસ પતી ગયું. તારે વાત કરવાની કરીને હું કેમ ફોગટ્યો તું? તારે શું કેવું છે? કે આ જ કેવું જ પડે, બીજું કંઈ કેવું જ નથી. કે પેલા દાંત આવ્યા થોડી વાર તો, એટલે પછી દાંત કાઢતો આ મિત્ર આવ્યો પાછો એના મિત્ર પાસે. તો તરત પેલાને તો થાય જ ને કે ભાઈ શું કીધું એમ. હસતો તો તું, કંઈક ખુશીની વાત લાગે છે. લે પેલો તું હસતો હતો એટલે કંઈક ખુશીની વાત લાગે છે. કે અરે હું આવા દેના ગાંડો માણસ છે. કે ગાંડો તું કે વાત તો કઈ શું છે? કાંઈ વાતમાં માલ નથી એલા ભાઈ. તો કે ભલે વાતમાં નો માલ હોય, જેવી હોય તેવી કે.
આમેય તું મારી પાસે છુપાડવાનો જ છે, આપણે મિત્ર પહેલેથી વર્ષોથી છીએ, તો પછી શું કહેવામાં તને વાંધો છે? પણ હું કહું તને, એને તને દાંત આવશે એ સાંભળીને, ભલે મને દાંત આવે, તું વાત કરી કે આને બહુ આગ્રહ કર્યો ને તો આ કે મારા કાનમાં એવી વાત કરી કે ડાંગર ફોલે ચોખ્ખો નીકળે, બીજું બીજું કંઈ નહીં, બસ આટલું જ હોતું છે. લે ચાલુ થયું, ખડગ્યું, એવું થોડું વાત હોય કઈ? અને આવી વાત કઈ ન્યા ખૂણામાં જઈને થોડી કરવાની તો અહીંયા કહી દે કેવું હોય તો, નક્કી કંઈક બીજું કે તો એ થયો કડક અવાજ. એટલે પણ હું મને બનાવટી કરતા આવડતું નથી, તારી સામે કઈ બીજું કપટ કરતા આવડતું નથી, જે છે તે કીધું. નહીં તું કે તો જ હા, નહીતર ના. અને આવી ગયા હામ હામાં. પેલો જો આમ દૂર ઉભો હતો ને પેલા પાસે જઈને કે લે જોઈ લે તારે. પેલાના મનમાં શંકા ઘરી ગઈ, શું કીધું છે, શું કીધું છે. એ ઝઘડો શરૂ થયો, કંકાસ શરૂ થયો, બે જુદા પડી ગયા, જિંદગીભર ભેગા ન થયા. બોલો, પત્નીને પતિ ઉપર શંકા હોય અને પતિને પત્ની ઉપર શંકા હોય, ભાઈઓને મા બાપ ઉપર શંકા હોય અને મા બાપને ભાઈઓ દીકરાઓ ઉપર શંકા હોય. એ ઘર કેટલા દી હાલે, એ સંસાર કેટલા દી હાલે, એ મંદિર કે ધર્મ સ્થાન કેટલા દી હાલે. એકબીજા ઉપરનું જે અનુમાન છે ને, હા હા હા, બહુ ખતરનાક છે. ઊભા હોય તો એમ વિચાર કરવો, બહુ સારી વાત ભગવાનની કરતા છે, પોઝિટિવિટી. સુરત સ્વામી કહે છે ને, આખા દુનિયામાં આના વિશે અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે. વધારે વધારે લોકો પરેશાન હોય તો આ નેગેટિવના કારણે, નેગેટિવિટી. હા, કોઈ બીજા કારણથી પરેશાન નથી. કંઈક પેલું કંઈક જો કંઈક બની, ઘટના બની, નક્કી આમ હોય તો જ આમ થાય, એ અનુમાન શરૂ થઈ ગયું. આમ હોય એટલે તો જ આમ થાય. કંઈક સારું કામ કરે ને એના મનમાં કંઈક સ્વાર્થ હોય તો જ કરે, નહીતર ન કરે. કંઈક એને જોતું હોય તો જ કરે. કોઈ પણ પ્રત્યે નેગેટિવિટી, ખરાબ વિચારો, હા, ખોટા અનુમાનો, એ પોતાને તો દુખી કરે પણ કેટલાયને દુખી કરે, કેટલાયને દુખી કરે. એ 5 જણાને બીજાને કે, અને ખબર નહીં હારું કુદરતી ગમે તેમ હોય, હારું કાનને એ પ્રિય બહુ લાગે. ભગવાન ન વાલા લાગે, સાધુ જેટલા ન વાલા લાગે, કથા જેટલી વાલી ન લાગે. ભગવાનની મૂર્તિનું એવું રસ્તર બતોર આમ તમે જો તો એવું વાતાવરણ ને એવી વાતો ને એવું સ્વરૂપનું વર્ણન થતું હોય તો એ જોકે ચડી જાય, ઊંડા ઉતરી જાય. સુખ આવતું હશે એટલે, કારણ કે મૂર્તિમાં જોડાઈ જાય ને એટલે પછી શાંતિ થઈ જાય. શાંતિ થઈ જાય એટલે બધી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળી જાય, પછી દેહ ભાન ભૂલી જાય ને દેહ ડળી જાય. હા, પણ તમે જોજો કંઈક એવી આવે ને, પેલો આમ કહેતો તો એટલે કાન માંડે તરત, એવા ઊંચા થઈ જાય હુપડા. હું કહેતો તો, એ કહેતો તો એકાંતમાં બેસી હાથમાં માળા લઈ ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હોતું છે જે કીધું કે લે, એ નથી ગમતું. હા, પણ એ કંઈક જો નેગેટિવ બનાવીને તમે વાત કરો તમારા વિશે, આમ કહેતો હતો, હું કહેતો હતો, હું કહેતો હતો, હું કહેતો હતો, જલ્દી કહો. એટલે આ છે ને, ખબર નહીં જીવની એટલી બધી ગમે તે પૂર્વજન્મની હોય કે આદિ અનાદિની હોય, પણ આ કુટેવ છે ને, હા, એ કહે છે ને ભોમાંથી ભાલા બેઠા કરે, ખોતરીને દુઃખ ઊભા કરે, એવી વાત છે. પછી ભગવાનમાં વૃત્તિ ના રહે, કથામાં વૃત્તિ ના રહે, સત્સંગમાં વૃત્તિ ના રહે, સેવામાં વૃત્તિ ના રહે, અને કરે તો એ કંઈક ને કંઈક સ્વાર્થ ગોતીને કરે, કંઈક દેખાડવાને ભાવે કરે. 5 જણા મારા ગુણ ગાય એવા ભાવે કરે. પણ જો એક અનુમાન હટી જાય, કોઈ પણ વાત કરતા હોય, કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ ગમે કરતા હોય, તો પણ એના વિશે સદભાવ જાગી જાય, પોઝિટિવ. હા, પોઝિટિવ હોય. કઈ વાતમાં કઈ માલ ન હોય પાછો, એમ સારું જ હોય, સરસ જ હોય. અને પછી જેદી ખબર પડે કે આ તો આમ હતું, તેદી દુઃખ પારાવાર થાય. અરે મને આવું થયું, હા, મને આવું થયું. ખોટું એક અનુમાન. એક સીતાજીને ખોટું અનુમાન થઈ ગયું કે આ લક્ષ્મણને
મારી સાથે લગ્ન કરવા છે, રામ ભલે મરી જાય એવું તારા મનમાં છે, લ્યો હવે એવું હતું. અને એમાંથી શું થયું વિચાર કરો. શુંનું શું થઈ ગયું, એમ શુંનું શું થઈ ગયું. એક જ સંકલ્પ. આ તો દ્રષ્ટાંતો છે, પણ આ ઘર ઘરની પરિસ્થિતિ, સમગ્ર સમાજની પરિસ્થિતિ આવી છે. કોઈ પણ વિશે ખોટું અનુમાન કરી લેવું, કોઈ પણ વિશે. હા, અને ઘણી વાર તો સાંભળેલું પણ ખોટું હોય. બોલો, ગુરુજી ઘણી વાર કથામાં કહે છે, આંખે દેખેલું પણ ખોટું હોય. બોલો, તોય ખોટું અનુમાન. નજરો નજર તમે જોયું છે, સગા કાને સાંભળેલું છે, તોય ખોટું હોય. બોલો, એવો દ્રષ્ટાંત તો ઘણા છે, પણ આપણે બહુ આગળ નથી જવું. પેલો માળી ફૂલ પાથરતો હતો, રાજાની સૈયા સજાવતો હતો. એક દિવસ એને થયું કે રાજા મોડા આવ્યા, તો હાલો થોડી વાર કેવી મજા આવે છે જોઈ લો. હુઈ ગયો, પછેડી વટીને હુઈ ગયો ફૂલની પથારીમાં. માળી જે સેવા કરવા આવતો હતો એ રાજા બેડમાં હુઈ ગયો. થોડી વાર રાજા તો આમ વનમાં નીકળી ગયા છે કે આગા મોડું થયું. એટલે એમની રાણીબા આવ્યા, ઓલા એમના પત્ની, એને જોયું આ તો થાયકા બેકા ભૂખ્યા તરસ્યા હુઈ ગયા લાગે છે, કે બહુ થાયકા છે, ભલે હુતા. એ બાજુમાં જઈને હુઈ ગયા. એમાં થોડી વાર રાજા આવ્યો, તારી જાતનું આંસુ એ જોયું. પછી તો રે બાકી આમ તલવાર કાઢીને બૂમ પાડી તા બે સભાળા ઉભા થયા. એક આર્યો પેલો માળી રાણી. રાણીએ પગ પકડી લીધા, મહારાજ તમારે દિવાલમાં ચણવા હોય તો ચણી દો, ફાંસીએ દેવા હોય તો દઈ દો, અને તલવારથી ગળા કાપવા હોય તો કાપી નાખો, પણ એક વાત સાંભળીને બધું કરો, પછી તમને પાછળથી પસ્તાવો ના થાય. પેલા હકીકત સાંભળો. રાણી કહે છે મારો દોષ નથી, મેં તો તમને જાણીને હુઈ ગઈ હતી અહીંયા, મને ખબર નથી આવડો આવું તો એને હવે પૂછો. માળી કે મહારાજ ઘણા દિવસથી આ 12 વર્ષથી તમારી સૈયા સજાવું છું, એક દિવસ તો થાય કે ન થાય કે આમાં રાજાને કેવી મજા આવતી છે, લાય અનુભવ કરી લઉં. અને મારી એટલી ભૂલ છે, આ મોટી ભૂલ તમે ગણો એ નથી મારી. હું હુઈ ગયો અને મને આ લાગ્યું હારું ને ભગવાને કર્યું ને આંખ મીચાઈ ગઈ ને આ બધું હુઈ ગયો. પછી મને ખબર નથી આજુબાજુ હું છે બધું. અરે રાજાની તલવાર હાથમાંથી પડી ગઈ. નજરે જોયું તું તોય ખોટું નીકળ્યો, અને કેતો તો ને કેતી હતી તે સાચું હોતું છે કોઈ દાડો. પછી આપણે એમ કે તે જોયું ના, મને તો આણે કીધું, પતી ગયું, મને તો આણે કીધું. પણ એ કેવો માણા છે એ તો જોવો પેલા, એના ધંધા કેવા છે એ તો જોવો પેલા, એ કેટલાયના ઘર હળગાવીને આવ્યો છે એ તો જોવો પેલા. પણ ના જોવે, કીધું ને એને બસ. એટલે આ બધી નબળાઈ છે, આ બધી જીવની કે છે ને એટલી બધી. હા, જે કહો તે. પણ અહીંયા તો દુર્વાસા પોતાના મનમાં વિચાર લાવે છે, નિજ મન મેં એસી મતી આની ય સબ સભા ભઈ અભિમાની. આ બધાય અભિમાનમાં ઘેરાઈ ગયા છે. હકીકતમાં ક્યાં તો અભિમાન, ક્યાં તો ક્રોધ. પણ ક્રોધ જે દિવસે એમને પોતામાં આવે ને એટલે એને હામાં દેખાય. સમજવાનું એ પોતાનું પ્રતિબિંબ દેખાય છે. હા, બહુ નિર્માની હોય ને બધાને નિર્માની સમજતા હોય ને, સમજવાનું એનું પ્રતિબિંબ એમને દેખાય છે. હા, એટલે સમજવાની વાત છે. આ ભીતર કા મામલા હૈ. दुर्वासा निज मन में ऐसी मति आनी, यह सब सभा भई अभिमानी, ताती अवगणना કરી મેરી. એટલા માટે જાણવા છતાં પણ આ લોકોએ મારી અવગણના કરી છે. શું એને ખબર નથી હું આવ્યો છું? કેમ ખબર નથી? તો લે, નથી ખબર તો પછી કેમ ખબર ન હોય? રાખવી જોઈએ ને. અગાઉથી 2 પાળિયા ના મૂકી દેવાય. આમ ગંગાના કાંઠે કોણ આવે છે તરત દોડીને આવીને કે લ્યો. વિચારો આવે તારે કેવા આવે? હવે ન્યા કઈ દરવાણીની જરૂર છે? ત્યાં દરવાજા જ નથી, હું દરવાણી કરે? અને મૂકે તો કેટલા મૂકે પછી ચારેય બાજુ. આમ 2 દરવાણી મૂક્યા હોય તો આમથી તમે આવો, શું કરો? અને તમારું કઈ નક્કી છે ક્યાંથી આવવું ક્યાંથી જવું? આપડા અહીંયા નથી ઘૂસી જતા.
ગમે એમ ધ્યાન રાખો, ત્યાં પેલા દરવાજે બેઠા હોય તોય હળી કાઢીને ગમે ત્યાંથી ફાંડામાંથી, હા ગમે ત્યાંથી ફાંકામાંથી રાઈ ઘૂસીને અહીં બેઠા હોય. કોની વાત કરું છું ખબર છે ને? એટલે કહેવાનો અર્થ છે તાતે અવગણના કરી મેરી, બસ તમે મારી અવગણના કરી છે. યોજાની ચડી રીસ ઘનેરી, ભ્રકૃટી ચડી ગઈ. ક્રોધ રૂપ મુનિ સહજ સ્વભાવે, પહેલેથી ક્રોધી તો હતા જ. ભગવાને વિચાર કર્યો આજ હાલશે આમાં. હા, આમાં કોઈ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી ના મોકલાય, નહીં તો એ ન્યા બેસી જાય તો મારે ભાઈ જવાનું અઘરું રહે. આમાં તો આવા જ જોઈએ, ફટાફટ કામ પતાવે એવા. ક્રોધ રૂપ મુનિ સહજ સ્વભાવે જાકો. આ તો બધા મુક્તો જ છે, આપણે કાંઈ બીજી ભાવના કરવાની નથી. આ તો ચરિત્ર છે. દુર્વાસા એક મુક્ત જ છે. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું છે. પણ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા થાય અને એને એમ કીધું હોય કે તમારે આબેહૂબ ડ્રામા ભજવવાનું છો, 92 લાખ માળવાનો ધણી ભરતુવરી એટલે ભરતુવરી જ લાગવો જોઈએ. હા, ડ્રામા સ્ટેજ ઉપર આવે એટલે પછી ભૂકા કાઢી નાખે, ભલે પછી લુંગી વરાટા મારતા હોય લુંગી વગર. હા, અહીં નથી ગુરુજી વાત કરે કથામાં ઘણી વખત. હા, ભાવનગર નરેશ કૃષ્ણ કુમાર સિંહ બહુ મહાન વ્યક્તિત્વ, અને એને થોડું ભવાયા જોવાનો શોખ છે, અને બધાને રાજી કરવા, બીજું કંઈ નહીં, રાજી કરવા. એમાં ભાઈ સ્ટેજ ઉપર એક ભવાયો 92 લાખ માળવાનો ધણી ભરતુરીનો વેશ આબે હૂબ કાઢ્યો, આમ મુગટ માથે, હાથમાં તલવાર ને મોજડી પહેરેલી, ઠેકડો મારીને આવ્યો સીધો સ્ટેજ ઉપર, ધ્રુજાવી નાખ્યું સ્ટેજ ને. મેંડો લડવાન, મેંડો તલવાર ફેરવવાન, મેંડો દોહા ગાવાન. હા, આખું વાતાવરણ છવાઈ ગયું. હા, ને કૃષ્ણકુમારસિંહ રહી ન શક્યા, અને એણે ભાઈ વાહ ભવાયા, વાહ વાહ, 92 લાખ માળવાના ધણી ભરતુરી, તને ધન્ય છે, તારી માને ધન્ય છે, તારા પિતાને ધન્ય છે, વાહ વાહ વાહ. શું તે આમ કરીને અને રહી ન શક્યા ને આમ પગમાં શેર એકનો તોડો હોનાનો પહેરેલો કાઢીને સીધો કર્યો ઘા. લે આ શાબાશ, તને ભેટ આપું છું કે. હા, અને ત્યાં તો સ્ટેજ ઉપર ગણગણ ગણગણ તો આવ્યો ફરતો ફરતો, અને પેલો ભવાયો સ્થિર થઈ ગયો. આમ નમો, આમ જોઈ તો હોનાનો તોડો, આમ જોઈ તો ક્યાંથી આવ્યો? કૃષ્ણકુમાર સિંહના ખોળા પગમાંથી. અને પ્રકૃતિ ચડી ગયો, આંખોના ડોળા મીંડા આમ ચકડપકડ મીંડા થવા, દાઢી મીંડી ધ્રુજવા, હોઠ મીંડા પબળવા, અને હોય જાડકીને જે પાટું માર્યું ને ઈ જ હોનાના તોડાને રિટર્ન રિવર્સ કરી દીધો. ત્યાંથી એક પાટું માર્યું ને ગણગણતો છણછણતો ગયો તોડો સીધો જ કૃષ્ણકુમારસિંહના ખોળામાં. અને ત્યાં તો કૃષ્ણકુમારસિંહ ઉભા થઈ ગયા, તોડો હાથમાં લઈને કે હા 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 ભવાયા, મારી આપેલી ભેટનું અપમાન કરે, તને ફાંસીએ ચડાવી દઉં. અને ત્યારે કે બાપુ બાપુ પગથિયા તો ચડો, તમે તો મને ફાંસીએ ચડાવો, હું તો તમને ઝાટકે દઈ દઉં. ભલે આ તલવારમાં, આ મ્યાનમાં તલવાર નથી. હા, ભવાયા અંદર તલવાર ન હોય, ખાલી મ્યાન જ હોય. આમ આમ કરતા અડી ગઈ તો અહીંયા ચડો પગથિયા એટલે ઝાટકે દઈ દઉં તમને. હે તો કે હા, આ બાપુ તો 92 લાખ માળવાનો ધણી ભરતુરી છે, ને તમે તો 1800 બાદરના ખંડિયા. બોલો, ખંડિયો મોટો કે 92 લાખ માળવાનો ચક્રવર્તી મહારાજ સમ્રાટ મોટો? અત્યારે તો હું મોટો છું. બાકી આ કપડા ઉતરે ને વેશ ઉતરે તારે ફાઈ કરી લેજો. અત્યારે ચડતા નહીં, ભૂલ કરતા નહીં, નહીતર કુંવરને ગાદીએ બેહાડવા પડશે. થપી ગયા. કહેવાનો અર્થ કે વેશ ભજવે ત્યારે આબે હું, એમ દુર્વાસાને વેશ ભજવાનો છે. અત્યારે ભગવાન પુરુષોત્તમની ઈચ્છાથી આવ્યા છે ને કરવાનું છે, એટલે પૂરેપૂરું. ક્રોધ રૂપ મુનિ સહજ સ્વભાવ તો હતો જ, એમાં બેટરી ચાર્જ થઈ ગઈ. પછી બાકી રહે કઈ? જાકો ક્રોધ શમ્યો નહીં જાવે, સહનશીલ શાંતિ નહીં, તન મન ક્રોધ સ્વરૂપ, અંશ કહાવત રુદ્ર કો દુર્વાસા સુનો ભૂપા. ક્રોધ ભરી મહાઘોર પ્રકૃતિ ચઢાઈ અધરડસી, અને બોલે બચન કઠોર, ય અવસર ઊંચેશ્વરે. અહો સભા સુનહુ અભિમાની,
हे सभा सांभळो, नहीं तुम शुद्ध धर्म ज्ञानी, विद्या तप को गर्व धरत हो, तुम मेरो अपमान करत हो. તમને વિદ્યાનો અભિમાન આવી ગયું છે, તમને તપનું અભિમાન આવી ગયું છે, મારું અપમાન કર્યું છે, તમને હું શાપ દઉં છું, એસો ફેરી કરો નહીં કભી. લે પાછું એમ કીધું, આ ફરીવાર આવું ન કરો ને મારું અપમાન, એટલે તમને શાપ દઉં છું. જાઓ. માનવ તનુ સબ ધરહી નિદાના, પાવહુ અસુર ઉસે અપમાના. માનવ શરીર ધારણ કરો, તમે અહીંયા આશ્રમમાં રહેવાને લાયક નથી, અને અસુર થકી અપમાનને સહન, મારું અપમાન કર્યું, હવે તમારું પણ થવું જ જોઈએ. કલી મેં અસુર ત્યાં દુઃખ દેહી, મમ અપમાન ઉકો ફલ યહી. અસુર લોકો તમારું અપમાન કરશે, તમને દુઃખ દે, આ મારા અપમાનનું તમને ફળ મળશે. યો કહી મૌન રહે મુનિ જબહી, ચોંકી ઉઠે સબ મુનિજન તબહી. આમ જ્યાં સાંભળ્યું તો બધા ઊભા થઈ ગયા. પાછળ વળીને જોયું તો દુર્વાસા. આ હા હા, શાંત વાતાવરણ. દુર્વાસા આમ દાઢી આમ ડગ 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 હજી થાય છે, ચાલુ જ છે. એમ કઈ તરત થોડો કરંટ ઉતરી જાય. વાણી મૌન થઈ, બધા હાથ જોડીને ઊભા રહી ગયા. ચોંકી ઉઠે સબ મુનિ જનતા. આખી સભા ચોંકી ગઈ, જાણે શાંત શાંત સરોવરમાં એક મોટો પહાડનો ટુકડો પીડ્યો હોય ને કેમ આમ હિલોળા મંડે લેવા, એમ સભા બધી વિખાઈ ગઈ. ઉદ્ધવ આદિ સબ ડર પાઈ, દુર્વાસા કો કહે શિર નાઈ. દુર્વાસાને હાથ જોડીને કીધું, ઉદ્ધવજી વગેરે ઋષિઓએ, હવે એ આવતીકાલે કથા કહીશ, થોડો સમય વધી ગયો છે, એક દી રોકાવ. હવે તમારું અમારે પૂરું સ્વાગત કરવું જ છે આજે, નહીતર અમે આમાંથી નહીં બચીએ. એટલે એક દિવસ રોકશે, આવતીકાલે કથા આગળ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.